શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે માગસર વદ ચોથ એટલે કે ગણેશ સંકટ ચતુર્થીની વ્રતની કથા સાંભળીશું. આ વખતની ચોથ એ ગજકર્ણક ચોથ તરીકે ઓળખાય છે. તેની કથા સાંભળીએ હવે. સોનાદિક ઋષિઓ કહેવા લાગ્યા, હે સુતજી, કાર્તક માસની સંકટ ચતુર્થીની કથા વાર્તા સાંભળતા અમારા મનમાં હવે માગસર માસની ગણેશ સંકટ ચતુર્થીની કથા સાંભળવાની ઈચ્છા તલપાપડ થઈ ગઈ છે. માટે અમારી મનોકામના પૂર્ણ કરો. સુતજી હસી પડતા બોલ્યા, તમારા લોકોની જ્ઞાન જાણવાની ધગશથી હું ખુશ થયો છું. હે મુનિવરો, માગસર વદ ચોથને ગજકર્ણ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણેશજીનું પૂજન અતિ ઉત્સાહથી કરવું અને ઓમ ગજકર્ણાય નમઃ આ મંત્ર જાપ કરીને પૂજનની શરૂઆત કરવી. આમ તો ગજ એટલે હાથી થાય છે, પણ આ શબ્દનો બીજો પણ અર્થ થાય છે બ્રહ્મ. માગસર માસની ચોથની કથા સાંભળો, ઘણી રસપ્રદ છે. ધ્યાનથી સાંભળજો. ત્રેતાયુગમાં અયોધ્યા નગરીમાં એક મહાન રાજા થઈ ગયા. નામ એમનું દશરથ હતું. દશરથ રાજા મહાપ્રતાપી હતા. સાથે સાથે શિકાર કરવાના પણ ભારે શોખીન જીવ હતા. તેઓ શબ્દવેદી બાણ વિદ્યામાં પારંગત હતા. તેમનું નિશાન કદી ખાલી જતું નહીં. એક દિવસની વાત છે. દશરથ રાજા જંગલમાંથી શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યા હતા. કોણ જાણે આજે એમને કોઈ શિકાર મળ્યો નહોતો. આથી તેઓ કંટાળી ગયા હતા. આમ તેમ ફરીને તે થાકી ગયા હતા. આથી તેઓ એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. રાતનો સમય થઈ ગયો હતો. ત્યાં જ એમના કાને જળાશયમાંથી કોઈ પ્રાણીનો પાણી પીવાનો અવાજ આવ્યો અને મનમાં થયું કે કોઈ પ્રાણી રાતના સમયે પાણી પીવા આવ્યું લાગે છે. તરત જ દશરથ સાવધાન થઈ ગયા. તેમણે શબ્દવેદી બાણ સાધ્યું, પણ એ બાણ કોઈ પ્રાણીની બદલે બ્રાહ્મણ પુત્ર શ્રવણને વાગ્યું. કાવડમાં પોતાના અંધ મા બાપને બેસાડીને શ્રવણકુમાર તીર્થયાત્રાએ નીકળ્યો હતો, પણ રસ્તામાં મા બાપને તરસ લાગતા પાણી ભરવા માટે આવ્યો હતો. બાણ વાગતા જ શ્રવણે ભયાનક ચીસ પાડી. પ્રાણીના બદલે કોઈ મનુષ્યની ચીસ સાંભળીને દશરથ હેબતાઈ ગયા. ઓહ, આ શું થઈ ગયું? મારું બાણ કોઈ માનવીને લાગ્યું લાગે છે. આમ વિચારતા તેઓ દોડ્યા. પોતાના હાથે એક નિર્દોષ માનવીને તીર વાગતા તેઓ ઘણા દુઃખી થઈ ગયા. શ્રવણકુમારે મળતા મળતા દશરથ રાજાને કહ્યું, આ પાણી મારા આંધળા મા બાપને પીવડાવજો. તેઓ અતિ તરસ્યા છે. અહીંથી થોડે દૂર તેઓ વિશ્રામ કરી રહ્યા છે અને મારી વાટ જોઈ રહ્યા હશે. રાજા દશરથ સુનમુન મને પાણીનો ઘડો લઈને શ્રવણના મા બાપ પાસે ગયા. તેઓ ઘણા જ વ્યથિત થઈ ગયેલા જણાતા હતા. શ્રવણના આંધળા મા બાપે સર્વ હકીકત જાણી આથી દુઃખી થઈ જઈને તેમણે દશરથ રાજાને શ્રાપ આપ્યો, હે રાજન, જે રીતે અમે પુત્રના વિયોગમાં તડપડીને મર પામી રહ્યા છીએ, આવી જ રીતે તમે પણ એક દિવસ પુત્ર વિયોગમાં મરણ પામશો. આથી રાજા દશરથ ચિંતાતુર થઈ ગયા. દશરથ રાજા વૃદ્ધ થવા લાગ્યા, પણ એમના મહેલમાં પુત્ર વિના શુનકાર થયો હતો. આથી તેમણે પુત્રેષ્ટ યજ્ઞ કર્યો અને એના ફળ સ્વરૂપે એમને 4 પુત્રો થયા. એમાં સૌથી મોટા શ્રી રામ હતા. એમના લગ્ન જનક રાજાની પુત્રી સીતા સાથે થયા. સાથે સાથે જ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના લગ્નો પણ સીતાની પિતરાઈ બહેનો સાથે થયા હતા. દશરથ રાજા વૃદ્ધ થવા હોવાથી તેમણે શ્રીરામને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો, પણ કૈકેયીના 2 વરદાનને કારણે શ્રીરામને વનમાં જવું પડ્યું. એમની સાથે લક્ષ્મણ અને સીતાજી પણ વનમાં જવાને તૈયાર થઈ ગયા. ભરત અને શત્રુઘ્નએ એ સમયે મોસાળમાં ગયા હતા. રામના વનમાં જવાના સમયે પુત્ર વિયોગે દશરથ રાજાનું મરણ થયું. શ્રીરામ લક્ષ્મણે વનમાં ઘણાય રાક્ષસોનો ખાત્મો બોલાવી નાખ્યો. આથી રાવણ અતિ કોપાયમાન થઈ ગયો
અને સીતાજીનું હરણ કરી લંકામાં લઈ ગયો. સીતાના વિયોગે આંસુ વહાવવા રામ લક્ષ્મણ જંગલમાં ભટકતા ઋષિ મુક પર્વતે આવી પહોંચ્યા. રામની મહાબળિયા સુગ્રીવ સાથે મિત્રતા થઈ. આથી સુગ્રીવે સીતાને શોધમાં સહાયતા કરી. તેણે પોતાના વાનર સૈન્યને ચારેય દિશાઓમાં દોડાવ્યા અને સીતાની શોધ કરવા લાગ્યા. પવનપુત્ર હનુમાનજી પોતાના સાથીઓને લઈને દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ કરવા રવાના થયા. ત્યાં જ અચાનક રસ્તામાં જ ગિધરાજ સંપાતિ સાથે મેળાપ થઈ ગયો. સંપાતિએ એમને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે હનુમાને શ્રી રામની સઘળી વાત જણાવી. આથી સંપાતિ બોલ્યા, શ્રી રામના ચરણકમળમાં મારા મોટા ભાઈ જટાયુએ પ્રાણનો ત્યાગ કર્યો હતો. આપ સૌ શ્રી રામના સેવક છો. સીતાજીનું હરણ લંકાપતિ રાવણે કર્યું છે. મારી નજર ઘણી જ તીવ્ર છે. સમુદ્રની પેલી પાર લંકાપુરીમાં રાવણે સીતાજીને રાખ્યા છે. સંપાતિની આવી વાત સાંભળીને સૌ વાનરો ચિંતાતુર બની ગયા. આવો મોટો વિશાળ સમુદ્રને પાર કઈ રીતે લંકાપુરીમાં જવું? કેવી રીતે ત્યાં જવાની કોનામાં તાકાત છે? વાનરોમાં મુખ ચિંતાથી ઘેરાયેલા જોઈને સંપાતિએ કહ્યું, હે વાનર મિત્રો, ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમારા સરદાર હનુમાનજી શ્રેષ્ઠ વાનર છે. તેઓ અતિ બળિયા અને શૂરવીર પણ છે. તેઓ સમુદ્રને કૂદી શકવાને શક્તિમાન છે. આવું સાંભળીને હનુમાનજી અવાક થઈ ગયા. તરત જ હનુમાનજી બોલ્યા, હે મિત્ર, આ વિશાળ સમુદ્રને પાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન કાર્ય છે. હું કેવી રીતે સમુદ્રને ઓળંગી શકીશ? હનુમાનજીની ચિંતા અને મૂંઝવણ જોઈને સંપાતિએ એમને શ્રી ગણેશજીની પૂજન અને સંકટચોટ વ્રત કરવાનું કહ્યું. હનુમાનજીએ સંપાતિની વાતનો સ્વીકાર કર્યો અને ગણેશ સંકટચોટ વ્રતનું કર્યું. વ્રતના પ્રભાવે અપાર શક્તિ પ્રાપ્ત થતાં સમુદ્ર ઓળંગી ગયા. આમ સંસારમાં આ વ્રત અને વ્રત કથા જેવું કોઈ બીજું વ્રત ઉપલબ્ધ નથી. જેવી રીતના હનુમાનજીને ગજકર્ણક ચોથનું વ્રત ફર્યું તેવું આપણે બધાને ફરે. એટલા માટે આપણે ગણેશ સંકટ ચોથ વ્રત કરશું. ગણપતિ બાપ્પા મોરયા. અમારો આજના આ વિડીયોની જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો. મિત્ર અને સગા સ્નેહીઓને આ વિડીયોને શેર કરો. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવા જ ઉપયોગી વિડીયોની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. આવા જ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ. જય ગણપતિ દાદા.